અમરેલીમાં 1 મે સંકલ્પ જ્યોતનો પ્રારંભ એટલા માટે કર્યો હતો કે ગુજરાતના પહેલા મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા અમરેલી એમનું વતન હતું, અમરેલીમાં એમનું પુતળું છે, આપણે પુતળા નીચે ઉભા રહ્યા, એમના આશીર્વાદ લીધા. કારણ કે જ્યારે પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હશે ત્યારે એમણે પણ ગુજરાતને સારું બનાવવાના કોઈ સંકલ્પ જોયા, એમને પણ કોઈ સપના જોયા હશે. એ એમની હાજરીમાં, અને પાછા જીવરાજ મહેતા ભાજપવાળા નહોતા હો, જીવરાજ મહેતા કોંગ્રેસના હતા. એમના આશીર્વાદ લઈને આ સંકલ્પ યાત્રા આવી છે. કારણ કોઈ રાજકીય આટાપાટા આ સંકલ્પ યાત્રા સાથે મારે જોડવા નથી. આ સમગ્રતયા ગુજરાતને સમૃદ્ધ કરવું છે. સૌ રાજકીય પક્ષો, સૌ સામાજિક આગેવાનો, બધી જ ભૂતકાળની સરકારો, બધા જ ભૂતકાળના આગેવાનો, આ બધાના આશીર્વાદ સાથે આ ગુજરાતના સ્વર્ણિમ સંકલ્પને આગળ વધારવો છે. અને એટલા માટે 1 મે અમરેલીથી આ સ્વર્ણિમ જયંતિનો પ્રારંભ કર્યો છે. જીવરાજ મહેતાના આશીર્વાદથી આરંભ કર્યો છે. અને આ તો સંકલ્પ માટેની યાત્રા છે. 2010ની 1 મે આવશે ત્યારે ખરેખર સ્વર્ણિમ જયંતિ ઉજવવાની થશે. ત્યારે તો અનેક લોકો મળીને નિર્ણય કરશે, સમાજના સૌ આગેવાનો મળીને નિકાલ કરશે, બધા રાજકીય પક્ષના આગેવાનો મળીને નિર્ણય કરશે કે સ્વર્ણિમ જયંતિમાં કેવા કાર્યક્રમો કરવા છે, શું કરવા છે. પણ મારે તો જેમ કહ્યું એમ કુટુંબની અંદર દિવાળી આવવાને કંઈક સારું કરીએ, એમ ગુજરાતની આ સ્વર્ણિમ જયંતિ દિવાળી છે, અત્યારથી કંઈક સારું કરવાનો નિર્ણય કરીએ અને આપણે બધા સારું કરીએ ને. ઘણીવાર લોકો સિંગાપુર જઈને આવે ને આપણે એમ કે સાહેબ સિંગાપુર કેટલું સ્વચ્છ છે, ક્યાંય કચરો ના જોવા મળે, ક્યાંય ગંદવાડ ના જોવા મળે. ત્યારે હું એમને પૂછતો છું તમને સિંગાપુર બહુ સારું લાગ્યું કે બહુ સારું લાગ્યું, તો ક્યાંય કચરો નથી નાખતા, શું જ નહીં સાહેબ, ક્યાંય કોઈ પાણી પિચકારીએ ના મારી હોય, ક્યાંય કોઈ ગંદવાડ નહીં. મેં કહ્યું કે ભાઈ તમને સિંગાપુર આટલું બધું સ્વચ્છ લાગ્યું, ત્યાં તમે કોઈને કચરો નાખતો જોયો તો? મન કે ના. તમે તો સ્વચ્છતાનું કારણ એ છે કે ત્યાંનો નાગરિક ક્યાંય કચરો નથી નાખતો, એના કારણે સ્વચ્છતા રહેતી હોય છે. અગર તો નાગરિક સંકલ્પ કરે કે મારે આ ગુજરાતને સ્વચ્છ સુંદર રાખવું છે, દુનિયાની કોઈ તાકાત ગુજરાતને ગંદુ ના કરી શકે. દુનિયાની કોઈ તાકાત ઉપર થઈને પડકાય ગુજરાત ગંદુ ન કરી શકે. અને એક કામ લઈને આગળ વધી રહ્યા છે. ભાઈઓ બહેનો, ગુજરાત વિકાસ કરી રહ્યું છે, ગુજરાત પ્રગતિની રાહ પર આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં ગુજરાત અનેક નવા ક્ષેત્રો ખોલવાનું છે. આપણે એક નવી રક્ષા શક્તિ યુનિવર્સિટી બનાવી રહ્યા છે. ગુજરાતની યુવા પેઢીને એક નવો અવસર મારે આપવો છે. સિક્યુરિટીમાં જવા માંગતા હોય, આર્મીમાં, એરફોર્સમાં, પોલીસમાં, એસઆરપી, સીઆરપી, બીએસએફ, કોઈ પણ એવા ક્ષેત્રમાં કોઈ પોતાની ડિટેક્ટિવ એજન્સી ચાલુ કરવા માંગતા હોય, કોઈ પોતે સિક્યુરિટીના ગાઈડલાઈન માટેની એજન્સીઓ ચાલુ કરવા માંગતા હોય, પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ચાલુ કરવા માંગતા હોય, મિત્રો ગુજરાતની અંદર એક સ્વતંત્ર રક્ષા શક્તિ યુનિવર્સિટી બનાવી છે. 12મા ધોરણથી વિદ્યાર્થીઓ ત્યાં જઈ શકે, ત્યાં જ ગ્રેજ્યુએટ થાય, ત્યાં જ પોસ્ટ ગ્રેજ્યુએટ થાય અને એમાંથી નીકળીને કોઈ પણ મોટા પદ પર જઈ શકે. પોલીસમાં ઊંચાઈના પદ પર જઈ શકે, ઇન્ટેલિજન્સના ઊંચાઈના પદ પર જઈ શકે, આર્મીમાં જઈ શકે, સેનામાં જઈ શકે, માતૃભૂમિની સેવા કરી શકે એવી એક સ્વતંત્ર યુનિવર્સિટી. અને સમગ્ર દુનિયામાં આ ગુજરાત પહેલું રાજ્ય એવું છે કે જ્યાં આવી રક્ષા શક્તિ યુનિવર્સિટીનું આપણે નિર્માણ કરી રહ્યા છીએ. એવી જ રીતે એક ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આપણે બનાવી રહ્યા છે. દુનિયામાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આ પણ પહેલી ઘટના છે. આ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા આજે જયારે ટેરરિઝમ હાઈટેક થઈ ગયો છે, એને પહોંચી વળવું છે તો આપણામાં પણ એ પ્રકારની ક્વોલિટેટિવ ચેન્જ આવવો જોઈએ. અને એના માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગુજરાતની ધરતી પર બનાવી છે. ગુજરાતમાં ડેરી ઉદ્યોગ ખુલ્લો ફાળ્યો છે. આપણા પશુપાલનનો ઉદ્યોગ વૈજ્ઞાનિક બને,
આપણી માતાઓ બહેનો પશુપાલન ક્ષેત્રમાં ખૂબ સારી રીતે કામ કરે એના માટે કામધેનુ યુનિવર્સિટી બનાવી છે. ગુજરાતના બાળકોનું જીવન બદલાય, બાળકોનું ચિલ્ડ્રન એમ્પાવરમેન્ટનું કામ થાય એટલા માટે ગુજરાતમાં અલગ ચિલ્ડ્રન યુનિવર્સિટી બનાવી છે. એક નવા આયામ દુનિયામાં ક્યાંય નથી થયા એવા બધા કામો આ ગુજરાતની ધરતી પર કરવા છે. ભાઈઓ બહેનો, મેં આતંકવાદ સામે લડાઈ લડવાનું એક અભિયાન ઉપાડ્યું. મારે તમારી પાસેથી આશીર્વાદ જોઈએ છે. શું આતંકવાદ સામે લડવું જોઈએ? મને પૂરી તાકાતથી જવાબ આપો. શું આતંકવાદ સામે લડવું જોઈએ? આતંકવાદને ખતમ કરવો જોઈએ? આતંકવાદને ખતમ કરવા માટે કડકમાં કડક કાયદા કરવા જોઈએ? કડકમાં કડક કાયદાની માંગ કરવી જોઈએ? દિલ્હી સરકાર પાસે આતંકવાદ વિરોધી કાયદો કરાવવો જોઈએ? દિલ્હી સરકાર પાસે કાયદો કરાવવા માટે તમે બધા જ પ્રધાનમંત્રીને પત્ર લખશો? શાબાશ. એક કે એક ગુજરાતનો નાગરિક પ્રધાનમંત્રીને પત્ર લખે કે ગુજરાતની વિધાનસભાએ ગુજકોકનો કાયદો પસાર કર્યો છે. આ કાયદો આતંકવાદીઓને સજા કરાવવા માટે છે. આતંકવાદીઓ છૂટી ન જાય, છટકી ન જાય, ફાંસીના માંચડે ચડે અને નિર્દોષ લોકોને મારી નાખે છે, હોસ્પિટલમાં મારી નાખે છે. અરે બે દુશ્મન દેશો લડે ને અને ત્યાં રેડક્રોસ વાળી કોઈ ગાડી આવે ને, આરોગ્યની સેવા કરનારી રેડક્રોસની ગાડી આવે, દુશ્મન દેશની ગાડી હોય તો પણ યુદ્ધના મેદાનમાં દુશ્મનો એકબીજા ઉપર આરોગ્યની ગાડી પર હુમલો નથી કરતા. આ નરાધમોએ સિવિલ હોસ્પિટલમાં, એલજી હોસ્પિટલમાં બોમ્બ ધડાકા કરીને નિર્દોષોને મારે. એમને સજા થવી જોઈએ, એ ફાંસીના માથડે ચડવા જોઈએ. અને એટલા માટે કઠોર કાયદાની જરૂર છે. અને ગુજરાતની જનતા પોતાની રક્ષા માટે કાયદો કરવાનો અધિકાર છે. દિલ્હીની સરકાર દરવાજા બંધ ન કરી શકે. અને સોનિયાબેન, મનમોહનસિંહ, તમે ગુજરાતને ઓળખવામાં ભૂલ ન કરો. અગર ગુજરાત એક વાર નક્કી કરે તો દિલ્હીની સલ્તનતને ઝુકાવીને રહેતું હોય છે. અને કારણો કેવા જૂઠાણ આપે છે. એ એમ કે છે કે ભાઈ કાયદો હતો તો પણ આતંકવાદ આવ્યો હતો. તમે મને કહો ભાઈ કે વગર ટિકિટે જવું રેલવેમાં એ ગુનો છે કે નહીં? રેલવેમાં વગર ટિકિટે જવું એ ગુનો છે કે નહીં? આ લાલુજીની રેલવેમાં વગર ટિકિટે જઈએ તો પકડાઈએ કે નહીં? સજા થાય કે ના થાય? આમ છતાંય લોકો વગર ટિકિટે ફરે છે કે નહીં? તો શું કાયદો કાઢી નાખવાનો? ના ના, લોકો વગર ટિકિટે જાય તો કાયદો કાઢે. કાયદો છે તો આ લોકો ફરે છે, શું કાયદો કાઢી